નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 6 માં આપનું સ્વાગત છે। બાર સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2 નો 2.4 નંબરનો ઉદાહરણનો દાખલો તમારી સમક્ષ રજૂ કરું છું। સારો દાખલો છે મિત્રો, ધ્યાન આપવાનો પ્રયત્ન કરજો। આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCD ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભાર ગોઠવેલા છે। જોઈ લો, આ ચોરસ દેખાય છે। આ ચોરસનો શિરોબિંદુ ABCD પર 4 વિદ્યુત ભારો ગોઠવાયેલા છે। આ ગોઠવણ માટે કાર્ય શોધો અને 4 વિદ્યુત ભારો, પહેલા તો કાર્ય શોધીએ, ચાલો, પછી બીજાની વાત પછી કરીશું। હવે તમે અહીંયા જુઓ, આ 4 વિદ્યુત ભારો થ્રુ થતું કાર્ય, તો સૌથી પહેલા તો અહીંયા આપણને AB વચ્ચેનું અંતર કેટલું જુઓ, RAB બરાબર, RBC, RCD અને RAD, બધાનું અંતર D કહેવાય, કેમ કે એની બાજુનું માપ જ છે। AB, BC, CD, AD, સમજો છો? અને બીજું વિકર્ણ કહેવાય AC અને BD। તો R, આ શું થઈ ગઈ? આ થઈ ગઈ આપણી બાજુ, હે ને? હવે આપણે લઈએ છે વિકર્ણ। વિકર્ણ શું થાય? તો RAC અને RBD ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? વિકર્ણ કઈ રીતે શોધીશું મિત્રો? જોઈ લો, આ વિકર્ણ શોધીએ, માની લો BD શોધું, તો સિમ્પલ ભાષામાં સમજો તો આ કોણ B, આ કોણ D, આ D, આ D, તો આ કેટલું થશે? √d² + d²। તો આન્સર આવશે BD બરાબર √2d²। તો અહીંયા આવશે D √2। ક્લિયર? એટલે અહીંયા આપણે લખી શકીશું D √2। ઓકે, ત્રીજી બી એક વાત કરી લઈએ, અને E નામ આપ્યું છે, તો AE બરાબર BE બરાબર CE બરાબર DE। B માં આની જરૂર પડશે। એ કેટલું થાય? તો આ આખું તો શું કહેવાય? EAEBECED અડધું કહેવાય। તો વિકર્ણ ડિવાઇડેડ બાય 2, વિકર્ણ કેટલું છે? D √2/2 છે। તો આને આપણે લખી શકીએ છીએ D √2, √2/2 એટલે 1/√2। સમજો છો? તો જુઓ, બાજુની લંબાઈ આપણી પાસે છે, વિકર્ણની લંબાઈ પણ આપણી પાસે છે, જેની બીજા પોર્શનમાં જરૂર પડશે એવા AE, BE, CE, DE ની પણ લંબાઈ આપણી પાસે છે, બધું જ છે। હવે આપણે શોધવાનું છે કાર્ય। તો કાર્ય કેવી રીતે શોધીશું? તો આમાં કાર્ય કેટલી રીતે થઈ શકે? તો AB, જો એક નંબર AB આવ્યું ને, તો BA નહીં ચાલે। AB અને BA એક જ કહેવાય। તો અહીંયા કાર્ય કેટલા થશે? કાર્ય જુઓ, કાર્ય એટલે W, જુઓ AD, AC, AD થયું, BC, BD, CD। હવે કોઈ પણ કરશો ને તો નંબર ઉલટું થઈ જશે। જુઓ, હું લખું છું AB, AC, AD, AB, AC, AD થઈ ગયું। હવે
BC BD થઈ ગયું અને CD. હવે કોઈ બી નંબર લઈ લો એનું એ જ આવશે, રિપીટ થશે ઊંધું થઈ AB AC A. જુઓ યાદ રાખવાનું કેવી રીતે યાદ રાખશો? AB AC AD થઈ ગયું, BC BD થઈ ગયું, CD થઈ ગયું. હવે તમે કઈ બી કરશો ઊંધું જ આવશે. કાર્યનું સૂત્ર શું આવે? તો કાર્યનું સૂત્ર તમને ભણાવેલું હતું કે Q ડિવાઇડેડ બાય R. કાર્યનું સૂત્ર શું હતું? કે Q ડિવાઇડેડ બાય R. હવે જુઓ WAB કે રહેશે QQ, તો એક પ્લસ Q છે, એક માઇનસ Q છે, એક પ્લસ Q છે, એક માઇનસ Q છે, ડિવાઇડેડ બાય એમની વચ્ચેનું અંતર સીધું D લખો. AB એટલે D જોઈ લો ઉપર છે. હવે પ્લસ AC જુઓ, AC તો એમાં Q બી પ્લસ છે, આ પણ પ્લસ છે, એટલે આવું થાય કે Q ડિવાઇડેડ બાય AC. AC નું અંતર કેટલું છે? D √2 થશે. હવે જુઓ AD જુઓ, AD તો A પોઝિટિવ છે ને D નેગેટિવ છે, એટલે આવશે K Q માઇનસ Q બાય D. જોતા રહેજો આકૃતિ. પછી BC જુઓ તો B નેગેટિવ C પોઝિટિવ, એટલે અહીંયા શું આવશે? K માઇનસ Q ડિવાઇડેડ બાય D. અંતર BC એટલે D કહેવાય. પછી BD માં બંને નેગેટિવ છે, તો K માઇનસ Q ડિવાઇડેડ બાય BD કેટલું છે? D √2. અને CD જોઈ લો, D છે એક, તો WK માઇનસ Q બાય D જોઈ લો. બધાનું કાર્ય આવી, આ પરિણામી કાર્ય છે. હવે આને હું ક્લિયરલી લખું તો કેવું લખાય? હું આવું લખી શકું W બરાબર આ જો પ્લસ માઇનસ એટલે માઇનસ KQ સ્ક્વેર બાય D. અહીંયા આવશે KQ સ્ક્વેર બાય D √2. અહીંયા પ્લસ માઇનસ KQ સ્ક્વેર બાય D, અહીંયા માઇનસ KQ સ્ક્વેર બાય D, અહીંયા ઓછા વત્તા KQ સ્ક્વેર બાય D નું √2, અને અહીંયા આવશે માઇનસ KQ સ્ક્વેર બાય D. જોઈ લો 4 1 2 3 4 બાય D વાળા છે અને 2 નહીં બાય D વાળા છે, એટલે કેવું થશે? W બરાબર માઇનસ 4KQ સ્ક્વેર બાય D. આ 1 2 3 4 પ્લસ 2KQ સ્ક્વેર બાય D √2. થાય કે નહીં? હવે આમાંથી KQ સ્ક્વેર બાય D બાદ, KQ સ્ક્વેર બાય D બાદ. જુઓ આમાંથી W K બાર Q સ્ક્વેર બાર બાય D બાર, તો વધે કોણ? -4 + 2 બાય √2. આવું વધે કે નહીં? આને જો √2 વડે ગુણો ને ભાગું તો
જરા બુદ્ધિ દોડાવો. આને √2 વડે ગુણું ને 2 વડે ભાગું તો √2 ટુ ઉડી જાય. તો હું આ પદને આવું બી તો લખી શકું છું મિત્રો, kq²/d -4 પ્લસ √2. √2 વડે ગુણ્યું ને √2 વડે ભાગ્યું તો આ જવાબ બી મને મળે. આ કાર્યનું સૂત્ર છે, જે આ ગોઠવણ માટે કરવા પડતા પરિણામી કાર્યનું સૂત્ર છે. આવું જ્યારે પૂછાય છે ને મિત્રો વિદ્યુતભાર, ત્યારે આ સૂત્ર તમે મૂકી શકો છો. ઓકે, બીજા પોર્શનની વાત છે. હવે બીજા પોર્શન ખબર પડી એમ. આ એકદમ સિમ્પલ રીત છે. હવે 4 વિદ્યુત ભારને તે શિરોબિંદુ પર જકડી રાખી. જો જકડી રાખેલા છે વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર. જોઈ લો અહીંયા વિદ્યુત ભાર Q0 જરૂર. ત્યારે વધારાનું કાર્ય શોધવાનું છે. ઓકે, તો આપણે બી પર જઈશું. આપણે મિત્રો 4 વિદ્યુત ભારને તે શિરોબિંદુ પર Q0 બરાબર છે ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે તો વધારાનું કાર્ય કેટલું થાય જુઓ. 4 શિરોબિંદુ પર વિદ્યુત ભાર છે. હું એક કામ કરું છું, બધાનું વિદ્યુત સ્થિતિમાન પર્સનલી શોધી લઉં છું. A થી માની લો કે Q0 નું અંતર r, B થી r, C થી r, D થી r, બધાનું અંતર Q0 નું સમાન. અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? તો E પાસે અહીં છે ને, E પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલો? તો જેટલા વિદ્યુત ભાર હોય એટલા વિદ્યુત સ્થિતિમાન હોય. E પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો E પાસે પરમાણુ વિદ્યુત સ્થિતિમાન EAO, AE વિદ્યુત સ્થિતિમાન VE VAE VBE VCE VDE. આવું છે જો AE. 4 વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભારથી અંતરની વાત કરવાની છે, બરાબર? તો VAE નું શું થાય? તો VAE થાય K પ્લસ Q ડિવાઇડેડ બાય અંતર RAE. V જોઈ લો. હવે B નું લઈએ તો B માં તો નેગેટિવ વિદ્યુત ભાર છે. તો અહીંયા K, અરે યાર A માં પોઝિટિવ છે. K માઇનસ Q ડિવાઇડેડ બાય RBE. C જુઓ પોઝિટિવ છે. K પ્લસ Q ડિવાઇડેડ બાય RCE. અને જુઓ D, K માઇનસ Q બાય RDE. ક્લિયર? શું મળશે? તો આ જોઈ લો, AE DBE CE DE નું અંતર કેટલું? D/√2. એટલે આવું થાય KQD/√2 માઇનસ KQD/√2 KQD/√2 માઇનસ KQD/√2. આવું થાય. પ્લસ માંથી માઇનસ ગયા, પ્લસ માંથી માઇનસ ગયા, આન્સર આવે 0. પણ શું તમને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે? આ કોણ છે? E પાસે વિદ્યુત સ્થિતિમાન છે. મારું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું નહીં, મારે કાર્ય શોધવાનું છે. તો સૂત્ર શું છે કાર્યનું? તો કાર્ય બરાબર E, કાર્ય બરાબર વિદ્યુત સ્થિતિમાન
વિદ્યુત સ્થિતિમાન અને અહીંયા આવશે પરીક્ષણ વિદ્યુત ભાર. વિદ્યુત કાર્ય એટલે W અને પરીક્ષણ વિદ્યુત સ્થિતિમાન એટલે V અને પરીક્ષણ વિદ્યુત ભાર, પરંતુ V ની વેલ્યુ તો 0 આવી, તો કાર્ય કેટલું થશે? 0. તો મિત્રો કોમન સેન્સ ની વાત છે. આવી આકૃતિ છે, જુઓ, આ તમારો પ્લસ ક્યુ, આ તમારો પ્લસ ક્યુ, આ તમારો માઇનસ ક્યુ, આ તમારો માઇનસ ક્યુ, અને અહીંયા તમારો વિદ્યુત ભાર. હવે આની ઉપર આ દિશામાં લગાડે અપાકર્ષિત બળ, તો આ પ્લસ આ દિશામાં લગાડશે અપાકર્ષિત બળ, માઇનસ આ દિશામાં આકર્ષી લગાડે તો આ માઇનસ, તો પરિણામી તો 0 જ થવાનું છે. ઓકે, તો અહીંયા તમારું પરિણામી વિદ્યુત સ્થિતિમાન 0 થવાથી તમારું કાર્ય પણ શું થાય છે? 0 થાય છે. ઓકે, તો આ દાખલો છે ઉદાહરણ 2.4. ઓકે, આગળના દાખલા તરફ જઈશું. મિત્રો ઉદાહરણનો 2.5 આ પણ મોટો દાખલો છે. આ બધા મોટા મોટા દાખલા 3 ગુણમાં પરીક્ષામાં પૂછાય છે. આ લોકો નંબર ચેન્જ કરી શકે છે, પણ જસ્ટ સમજવાનું છે. પહેલો પોર્શન આપેલો છે -9 સેન્ટીમીટર 000 અને +9 સેન્ટીમીટર 000 ના સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ ના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. હવે આપણે એ પર પહેલા ફોકસ કરો. આકૃતિ તમને આપેલી નથી, આપણે દોરેલી છે. તમે સમજો કે આ જ્યારે તમને યામ પદ્ધતિ આપે, આનો અર્થ એ થયો કે અહીંયા વિદ્યુત ભાર x અક્ષ પર જ હશે, y અને z અક્ષ પર નહીં હશે, કેમ કે y અને z યામ 0 છે. અને -9 સેન્ટીમીટર અને +9 સેન્ટીમીટર, એનો મતલબ ઉગમ બિંદુથી જે ડાબી બાજુ છે એ માઇનસ નો સંખ્યા રેખા પર તો આવું થાય ને મિત્રો. અને ઉગમ બિંદુથી જમણી બાજુ છે એ આપણો +9 સેન્ટીમીટર. હવે કાલે મેં તમને કેટલાક દાખલા ગણવા આપેલા, એમાં જવાબ કેટલાકનું નેગેટિવમાં આવતું હશે. નેગેટિવ તમે કાલે આપણે જે આકૃતિ દોરેલી એ આકૃતિમાં આ બાજુને વિદ્યુત આપણે આ બાજુથી જ બધા અંતર માપતા હતા. એનો મતલબ આ બાજુ જેને આપણે O નામ આપતા હતા ને, એ બધા ઉગમ બિંદુ કહેવાય. જો જવાબ પોઝિટિવ આવે એનો મતલબ આ બાજુ મળે, નેગેટિવ આવે એનો મતલબ જવાબ પેલી બાજુ મળે. એનો મતલબ પેલી બાજુ વિદ્યુત સ્થિતિમાન પરિણામી શૂન્ય થતું હશે. ખ્યાલ આવે છે? આપણે જે કાલે આકૃતિમાં O અને A દોરેલું ને, એમાં આ O ઉગમ બિંદુ તરીકે હતું. સમજો છો? એટલે નેગેટિવમાં જવાબ આવે એનો મતલબ આ બાજુએ જવાબ નથી, જવાબ પેલી બાજુ છે. ઓકે, ચાલો હમણાં ફિલહાલ આ દાખલા પર ફોકસ કરીશું. તો જુઓ, અહીંયા ઉગમ બિંદુથી 9 સેન્ટીમીટર, આ બાજુ -9 એટલે કે 7 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, અને આ બાજુ છે -2 માઇક્રોકુલમ, એટલે Q1 બરાબર 7 માઇક્રોકુલમ 10⁻⁶ કુલમ, Q2 બરાબર 2 માઇક્રોકુલમ 2 × 10⁻⁶ કુલમ. અને ટોટલ અંતર કેટલું થાય બંને વચ્ચે? તો આ બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તો 18 જ થશે ને. આ 9 ને આ 9, માઇનસ તો નિશાની બતાવે છે કે હું ક્યાં છું, ઉગમ બિંદુની પેલી બાજુ. એટલે અંતર કેટલું થશે? R બરાબર 9 + 9 બરાબર 18 સેન્ટીમીટર, અને 18/100 તો મીટર, 0.18 મીટર. આવું થાય. આ તમને શું મળે છે? અંતર. ઓકે, સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમને મિત્રો ખબર જ છે. આમાં ડાયરેક્ટ વેલ્યુ મૂકવાની છે સ્થિતિ ઊર્જાની. તો અહીંયા આપણે શોધવાનું શું છે? જોઈ લો, સ્થિતિ ઊર્જા શોધો. તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવે U બરાબર KQ1 Q2/R. આ સ્થિતિ ઊર્જાનું શું છે આપણી પાસે? સૂત્ર છે. તો U બરાબર K, K ની વેલ્યુ 9 × 10⁹. ઓકે,
તો 9 ગુણ્યા 10 ની 9 Q1 એટલે 7 ગુણ્યા 10 ની -6 Q2 ક્યાં ગયું? Q2 આવશે -2 ગુણ્યા 10 ની -6 ડિવાઇડેડ બાય તમારો R છે 0.18 6 ને 6 12 -12 માંથી 9 જાય તો 3. ઓકે, તો આ બધાની ગણતરી કરો તમે તો ગણતરીમાં તમને જવાબ મળશે. એ જો આ બધા પોઝિટિવ છે, એક જ નેગેટિવ છે, તો જવાબ મળશે તમને -0.7. બરાબર છે. આ તમને ફાઇનલ આન્સર મળશે જૂલ. જે બી નંબર ગણતરી કરીને ચેક કરજો તમને, તો નંબરમાં તમને આ ઘાત હટી જશે એટલે તમને -0.7 જૂલ આન્સર મળશે. આટલી શું મળશે? સ્થિતિ ઉર્જા મળશે. સમજો છો? 9 દુ 18 18 ગુણ્યા 7 અને એ ભાગ્યા કેલ્ક્યુલેટરમાં કરશો અને અહીંયા તો 10 ની તમે વધેલી જ છે. આ બધાનું કેલ્ક્યુલેશન પૂરું કરશો, જવાબ તો માઇનસમાં જ આવવાનો છે. એટલે સ્થિતિ ઉર્જા નેગેટિવ 0.7 જૂલ આપણને સ્થિતિ ઉર્જા મળશે. આ પહેલું છે. ઓકે, હવે બી, આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે? અનંત અંતર સુધી જુદા પાડવા માટે. તો ઓલરેડી આ અંતરે આપણને સ્થિતિ ઉર્જા મળી ગઈ. આ રહી. આનું શું કહીશ? જુઓ, જે ડિસ્ટન્સ છે ઓલરેડી, એ ડિસ્ટન્સ સ્થિતિ ઉર્જા મને કેટલી મળી? -0.7 જૂલ. તો U1 બરાબર મને કેટલું મળશે? તો U1 બરાબર મને મળશે U1 બરાબર -0.7 જૂલ. આ અંતર. પણ રકમ શું કહે છે તમને? રકમ કહે છે આ બંને વિદ્યુત ભારને એકબીજાથી અનંત અંતર સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. મારા મિત્રો, જો અનંત બંને, આ તમને પહેલું મળી ગયું. હવે બંને વિદ્યુત ભાર ને જો શું કરવામાં આવે? અનંત અંતરે લઈ જવામાં આવે તો બુદ્ધિ દોડાવો શું થાય? સૂત્ર શું મળે? U2 બરાબર KQ1 Q2 બાય ઇન્ફાઇનાઇટ. અનંત અંતરે લઈ ગયા ભાઈ, ઇન્ફાઇનાઇટ. અને કોઈના બી છેદમાં ઇન્ફાઇનાઇટ હોય તો આ વસ્તુ શું થઈ જશે? 0. તો પહેલા કેટલું મળેલું? આ. અને હવે કેટલું મળ્યું? 0. તો હવે કેટલું કાર્ય? તો કાર્ય એટલે જ સ્થિતિ ઉર્જા. એટલે હવે મળતું કાર્ય, તો કાર્ય એટલે અંતિમ સ્થિતિ ઉર્જા ઓછા પ્રારંભિક. ડિફરન્સ જ લેવો પડે. અને ડિફરન્સમાં U2 મળ્યું છે 0 અને U1 મળ્યું છે -0.7. તો ઓછા ઓછા વત્તા 0.7 જૂલ. આટલું શું મળે? કાર્ય. જો બંને વિદ્યુત ભારોને અનંત અંતરે લઈ, જો પહેલા અહીંયા છે અને હવે એમને ક્યાં લઈ જવામાં આવ્યું? અનંત અંતરે. તો પરિણામી કાર્ય કેટલું થયું? તો +0.7 જૂલ કરવું પડતું કાર્ય. ઓકે, એટલે આ બંને મેટર તો સરળ જ છે. હવે ત્રીજી મેટરમાં ખાસ સમજવાનું છે મિત્રો. એટલે તમને નમ્ર નિવેદન કરું છું કે ત્રીજી મેટરને સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, હું એકદમ સિમ્પલ ભાષામાં સમજાવીશ. ડન? ધારો હવે મિત્રો ત્રીજો વિભાગ. હવે જરા સમજજો કે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બે વિદ્યુત ભારોનું તંત્ર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/R² માં મૂકવામાં આવે તો આ આખા તંત્રને આ વિદ્યુત ક્ષેત્રના તંત્રમાં મૂકવાનું છે. E બરાબર A/R². ઓકે, જ્યાં A બરાબર 9 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો હવે કાર્ય શોધવાનું છે બાળકો. હવે સમજો, આ આખું તંત્ર
માં આપણને કાર્ય કેવી રીતે શોધવું પડે? ઇન્ડિવિજ્યુઅલ એક વિદ્યુતભારનું કાર્ય શોધવું પડે, ઇન્ડિવિજ્યુઅલ બીજા વિદ્યુતભારનું કાર્ય શોધવું પડે, અને તંત્રનું બધાનો સરવાળો કરો ને તો આ વિદ્યુત ક્ષેત્રમાં મળતું પરિણામી કાર્ય મળે. ફરીથી બોલું છું, જ્યારે મારી પાસે એક વિદ્યુતભાર અહીંયા છે, એક વિદ્યુતભાર અહીંયા છે, અને આ બંને વિદ્યુતભારોને મેં કોઈ વિદ્યુત ક્ષેત્રમાં જો મૂક્યો છે અધર વિદ્યુત ક્ષેત્રમાં, તો આનું પોતાનું બી વિદ્યુત ક્ષેત્ર છે, આનું પોતાનું બી વિદ્યુત ક્ષેત્ર છે, એટલે એનું પોતાનું કાર્ય તો થવાનું જ છે. અને આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તો એનું પણ કાર્ય થવાનું છે. આ બધા કાર્યનો સરવાળો એટલે તંત્રનું પરિણામી કાર્ય. જુઓ, સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું તમને. હું પરિણામી કાર્ય આપણે શોધવાનું છે. આ તંત્રની ઉર્જા શોધવાની છે ને, સ્થિતિ ઉર્જા એટલે કાર્ય E બરાબર A/R². ઉર્જા વિદ્યુત ક્ષેત્રમાં રહેલા તંત્રની આપણે શું શોધવાની છે? સ્થિતિ. ઓકે, તો જો હવે સમજો, U એટલે પરિણામી સ્થિતિ ઉર્જા, એમાં U1 આવે, U2 આવે, U12 અથવા 21 આવે. એનો મતલબ U1 નો મતલબ આના કારણે સ્થિતિ ઉર્જા, U2 એટલે આના કારણે સ્થિતિ ઉર્જા, અને U12 એટલે આ બંનેના કારણે ઉદ્ભવ. આ બધી સ્થિતિ ઉર્જા. તો જો આ તો આપણે શોધી લીધી હમણાં, Q1 Q2 ડિવાઇડેડ બાય R મૂકીને શોધી લીધું ને. U1 એટલે શું મિત્રો? તો યાદ રાખજો, સ્થિતિ ઉર્જાનું બીજું સૂત્ર બી આવે, U1 ઇઝ ઇક્વલ ટુ Q1 ઇન્ટુ V. અરે તમને ભણાવેલું તો ખરું યાર, વિદ્યુત સ્થિતિમાન એટલે સ્થિતિ ઉર્જા ડિવાઇડેડ બાય વિદ્યુત ભાર. એકમ વિદ્યુત ભાર દીઠ સ્થિતિ ઉર્જા ને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. U2 એટલે શું? U2 એટલે Q2V, અને U12 શું કહેવાય? તો KQ1 Q2 ડિવાઇડેડ બાય R. હમણાં જસ્ટ ભણી ગયા તો શોધી જ નાખ્યું છે. બધાને મૂકીએ તો U બરાબર આવશે Q1 ઇન્ટુ V પ્લસ Q2 ઇન્ટુ V પ્લસ KQ1 Q2 ડિવાઇડેડ બાય R. ઓકે, પણ શું તમારી પાસે V છે? શાંતિથી ધ્યાનથી જુઓ, ખબર છે V નું સૂત્ર શું આવે? તો સર અમે તો V નું સૂત્ર આવું ભણી ગયા, KQ ડિવાઇડેડ બાય R. આને Q વડે ગુણું ને Q વડે ભાગું તો, Q વડે ગુણું અને Q વડે ભાગું તો કેવું થાય? KQ² બાય R. આ એક આનું સૂત્ર છે. V નું બીજું એક સૂત્ર તમારે યાદ રાખવાનું, E ઇન્ટુ R. સમજો છો? V નું એક સૂત્ર છે KQ બાય R, અને V નું બીજું સૂત્ર છે E ઇન્ટુ R. આ બંને સૂત્ર વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર છે. આની મદદથી આને તમે બનાવી શકો છો. હું આ સૂત્રનો ઉપયોગ કરું કેમ સર? તમે આ નહીં લઈને આ લીધું. આપણી પાસે આ લોકોએ રકમમાં E આપી દીધું છે, તો આને લેવાનો કોઈ મીનિંગ નથી. આના પરથી આ આપણે બનાવી શકીએ. તો V બરાબર E ની જગ્યા પર કોણ આવશે? A/R², અને આ જોઈ લો, આ ક્યાંથી આવ્યું? E. આ કેમ લેવું પડ્યું? જનરલી તમે આ સૂત્ર લો છો, પણ આ કેમ લેવું પડ્યું? કેમ કે મને રકમમાં E આપી દીધું છે. તો એક R કેન્સલ થઈ જશે, તો V બરાબર કેટલા આવશે? A ડિવાઇડેડ બાય R.
એની વેલ્યુ આપણને આપી દીધી છે. જુઓ, ક્લિયર? હવે આપણા માટે દાખલો સરળ થઈ જાય છે. જુઓ, u બરાબર q1 ની વેલ્યુ કેટલી છે? તો 7 ગુણ્યા 10 ની -6 વિદ્યુત સ્થિતિમાન હમણાં ઉભા રહો. q1 બરાબર આપણી પાસે છે q1 v ની જગ્યા પર શું મળશે? a બાય r1. આ અંતરને r1 કહીશું, અહીંયાથી અહીંયાના અંતરને r1 કહીશું, અહીંયાથી અહીંયાના અંતરને આપણે r2 કહીશું, કેમ કે અહીંયાથી બંને સેમ જ છે. જો કે અહીંયા આવશે પ્લસ q2a બાય r2. જોઈ લો v ની વેલ્યુ અહીંયા a બાય r2, અંતર r2 છે અહીંયાથી અહીંયાનું, એટલે r2. અને ત્રીજું છે તમારી પાસે kq1 q2 બાય r. બધું મૂકીશું. બધું મૂકીને ગણતરી આપણે કરીશું. કેવી રીતે? જુઓ, u બરાબર q1 ની વેલ્યુ 7 ગુણ્યા 10 ની -6. એની વેલ્યુ છે આપણી પાસે 9 ગુણ્યા 10 ની 5. r1 ની વેલ્યુ તો અહીંયાથી અહીંયા અંતર કેટલું છે? 9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવું એટલે 9 ગુણ્યા 10 ની -2. ચાલો, q2 કેવો છે? નેગેટિવ છે, એટલે આ માઇનસ લખું છું. 2 ગુણ્યા 10 ની -6 એ બરાબર 9 ગુણ્યા 10 ની 5 ડિવાઇડેડ બાય r2 ની વેલ્યુ બી કેટલી છે? તો અહીંયાથી અહીંયાની વેલ્યુ 9, એટલે 9 ગુણ્યા 10 ની. હવે આમાં કઈ લખતો નથી, કેમ કે આપણે એક વિભાગમાં સ્થિતિ ઊર્જા શોધી ગયા, અને સ્થિતિ ઊર્જા કેટલી મળેલી યાદ કરો? માઇનસ લગભગ 0.7 જ, 0.7 કુલમ મળે આપણને મળેલી ઊર્જા 0.7. ઓકે, આનું સોલ્યુશન થાય 70, આનું થશે 20, આનું થશે 0.7. 70 માંથી 20 જાય તો 50 માઇનસ 0.7. તો અહીંયા તમને સ્થિતિ ઊર્જા કેટલી મળશે? તો 50 માંથી 0.7 જાય તો 49.3 જૂલ જેટલી ઊર્જા મળશે. આ દાખલો એકદમ સિમ્પલ મેટરમાં હું કરાવી રહ્યો છું. આ સૂત્ર યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે ER. ડન. તો આ દાખલો છે તમારો ઉદાહરણ નંબર 2.5. એનો એક પોર્શન, બીજો પોર્શન અને ત્રીજો પોર્શન મહત્વનો દાખલો છે, એટલે ખાસ ધ્યાન આપજો. ઓકે, આગળના દાખલા તરફ મળીશું. સ્વાધ્યાયનો 2.2 બહુ નાનો આમ તો દાખલો છે, 2 ગુણનો દાખલો છે, અને આ સમજણનો દાખલો છે. 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષષ્ઠકોણ. નિયમિત ષષ્ઠકોણમાં મિત્રો બાજુ સમાન ના દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. એનો મતલબ આ બધા શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. સ્થિતિમાન ગણો. જેટલા તમને મિત્રો વારંવાર, હમણાં 2 હતું તો 2 સ્થિતિમાન મળતું. જેટલા વિદ્યુતભાર હોય એટલા વિદ્યુત સ્થિતિમાન મળે. કેટલા વિદ્યુતભાર છે? અહીંયા 6. તો આવું લખી શકું છું. વિદ્યુત સ્થિતિમાન V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4 પ્લસ V5 પ્લસ V6. 6 વિદ્યુતભાર છે કે નહીં એના શિરોબિંદુ પર? ઓકે, તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવે, બધાનું વિદ્યુતભાર બી સમાન છે, અંતર પણ સમાન છે, એટલે અહીંયા આવશે KQ બાય R, 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 KQ બાય R. જોઈ લો, આ બધા અંતર સમાન ષષ્ઠકોણ હોવાથી, અને દરેક પર વિદ્યુતભાર પણ કેવો? સમાન. 6 ટાઈમ્સ થશે શું? 6KQ ડિવાઇડેડ બાય R. આવું થાય. K ની વેલ્યુ તમને બી ખબર છે, મને બી ખબર છે. K ની વેલ્યુ છે 9 ગુણ્યા 10 ની 9. Q ની વેલ્યુ કેટલી છે?
અહીંયા વિદ્યુત ભાર છે 5 માઇક્રોકુલમ, તો 5 ગુણ્યા 10 ની -6 ઘાત માઇક્રો છે ને મિત્રો, ક્યાં ગયું આ માઇક્રોકુલમ એટલે 10 ની -6 ઘાત, અને અંતર કેટલું છે 10 સેન્ટીમીટર ની બાજુ વાળા ષષ્ઠકોણ, 10 સેન્ટીમીટર ની બાજુ છે. જો અહીંયા 60 કહ્યું છે, બધું સમાન હોય તો જો આ 10 સેન્ટીમીટર નું હોય, આ પણ 10 સેન્ટીમીટર નું હોય, આ પણ 10 સેન્ટીમીટર નું હોય, તો અંદરની બાજુ બી 10 સેન્ટીમીટર, કેમ કે જો આ 60 નું હોય, આ બી 60 નું હોય, આ બી 60 નું હોય, તો સમબાજુ ત્રિકોણ બને. એનો મતલબ આ ડિસ્ટન્સ બી આપણે મિત્રો કેટલું લઈએ, તો જો q ની વેલ્યુ આપણે લઈશું 5 માઇક્રોકુલમ એટલે 5 ગુણ્યા 10 ની -6 ઘાત કુલમ, અને r ની વેલ્યુ આપણે લઈશું 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. એટલે અહીંયા આપણે શું કરશું 0.1 મીટર લઈશું અને બધી ગણતરી કરીશું તો ગણતરી મળશે 2.7 ગુણ્યા 10 ની 6 ઘાત વોલ્ટ. આ આપણને મળશે પરિણામ. યાદ રાખજો, ષષ્ઠકોણ હોય, બાજુઓ સમાન હોય તો * 6 kq / r સીધો તમારો જવાબ. ઓકે, તો આ છે તમારો 2.2. તો મિત્રો આજે આટલા જ દાખલા મૂકીએ છીએ. નેક્સ્ટ કેટલાક દાખલા મૂકીશ વોટ્સઅપ પર, એ દાખલા તમારે ગણવાના છે. ઓકે, આ દાખલાઓની મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. આ દાખલા બધા સૂત્ર તરીકે બી ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં વારંવાર પૂછાય છે. એટલે દાખલાઓ તૈયાર કરવા નમ્ર વિનંતી છે, પ્રેક્ટિસ કરજો. હવે થિયરી અને દાખલા તરફ ધીરે ધીરે આપણે આગળ વધીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.